રૂપાળીબાને કોઈ કીધું તમારા ગામનો વણકર મામેરુલ ને આવ્યો છે, આમ કાટ 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 દાદરો ઉતરી અને હગા માજડા ભાઈના દુખણા લઈને દુખણા લઈને તાચકા ફોડ્યા સાહેબો. અને મામેરામાં ઈશ્વરિયું કિંદુરિયું બે ગામ આપ્યા. ઈશ્વરિયું ગામ કવિદાદનું, દેવનાથ બાપુ કવિદાદ, એનું ગામ ઈશ્વરિયા માં. ઈશ્વરિયું અને કિંદુરિયું બે ગામ દીધા છે બેન ને મામેરામાં. અને પછી પાછો માધુપુર ને બદલે પાછો ગયો માધુપુર ને બદલે ગયો આપણે પ્રભાસ પાટણ વણકરવાસમાં જઈને માએ કીધું બેટા માધુપુર જે એવો તો હું માધુપુર પૂગ્યો જ નથી. તો કે કાં તો કે આપણા ઠાકોર સાહેબ ને દીકરી ગીર ખોરાસા હા હરે છે. તો કે આ રૂપાળીબા ન્યા છે ને કે માં કોઈ મામેરું લઈને નથી ગયું. તો બેટા આપણે રાજની શું ખબર પડે કેમ હોય કે કેમ ન હોય, પણ કે માં મને એક બાઈએ મેણું માર્યું તમે રૂપાળી મામેરિયા થઈને આવ્યા છો કા. મને ઠાકોર પ્રભાસ પાટણના ઠાકોર મારે કે જીવાડે એને પૂછ્યા વિનાનો ઈશ્વરિયું કિંદુરિયું બે ગામ દી આવ્યું છું બેન ને મામેરામાં. અને હરિજનની બાઈએ કીધું ધન છે બેટા તને 9 મહિના પાર મારા ઉદરમાં તને રાખ્યો અને સમજવા શીખો ત્યાં સુધી ધાવણના ઘૂંટડા પાયા ઈ તે ઉદલા કર્યા બેટા તને ધન છે. જા પ્રભાસ પાટણ ઠાકોર સોમનાથની પૂજા કરીને આવ્યા છે, જઈને માંડીને વાત કરી કે આવું બન્યું છે ને એમ કે મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરીએ અને જરૂર પડે તો હું તારી હારે આવું. કે હારે આવવાની માં જરૂર નથી તો હું એકલો જાય. અને ઉપડ્યો સાહેબો પ્રભાસ પાટણના ઠાકોર હજી આવીને બેઠા દરબારગઢમાં. જઈને કીધું બાપુ જય માતાજી. કે આવ બેટા આવ્યું. હું આવ્યો કામ હતું કે હા બાપુ એક કામે આવ્યો. તો બોલ બેટા હું કે રૂપાળીબાનું હા હારું ગીર ખોરાસા. તો કે હા બેનબા નો હા. બાપુ કોઈ મામેરું લઈને નથી ગયા. આ બહુ સરસ વાત છે સાહેબ, અદભુત છે, બનેલી હકીકત છે. હું જ્યારે રજૂ કરું ને માં તે મને ખરેખર એમ થાય શું આ સંસ્કારી શીખ સાહેબ ક્યાંથી આવતા છે. શું વાંધો શું થયું શું કે બાપુ કોઈ મામેરું લઈને નથી ગયું. તો આપણે વાંધો પડી ગયો કે આપણે કંકોત્રી લખી નથી. પણ કે બાપુ પાણી પીવા ગયો ને તો એક બાઈએ મને કીધું કે તમે રૂપાળીબાન મામેરિયા થઈને આવ્યા છો કા. પછી તે શું કર્યું તો બાપુ તમે મારો કે જીવાડો તમને પૂછ્યા વિનાનું ઈશ્વરિયું કિંદરિયું મામેરામાં ગામ દઈને આવ્યો છું. એમ તો કે હા 2 ગામ દીધા તે. તો કે હા આ 5 ગામ હું તને આપું છું સાહેબ. એ 5 ગામના વણકરો હરિજનો હમણાં સુધી ગરા ખાતા દેવનાથ બાપુ ત્યાં. આ હકીકત છે સાહેબ. ઉર્વી નવરત્નામાં જયમીલભાઈ લખેલી વાત.